રાજકોટના દવાખાનામાં ગુપ્ત કેમેરો ગોઠવી ખંડણી માંગવાના કેસમાં હોમિયોપેથી તબીબ કમલ નાંઢાની ધરપકડ, આરોપીને ન્યાયાલયમાં રજૂ કરી રિમાન્ડ મંગાશે। રાજકોટ શહેરમાં એક દવાખાનામાં ગુપ્ત કેમેરો ગોઠવીને ગેરકાયદેસર રીતે ખંડણી માંગવાના ચકચારી પ્રકરણમાં સાયબર ગુના શાખા દ્વારા હોમિયોપેથી તબીબી કમલ નાંઢાની વિધિવત ધરપકડ કરવામાં આવી છે। આ ગંભીર ગુનાના મૂળ સુધી પહોંચવા અને ઊંડાણપૂર્વકની પૂછપરછ અર્થે પોલીસ તંત્ર દ્વારા આરોપી તબીબને આજરોજ ન્યાયાલયમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે। આ ગુનાહિત ષડયંત્રમાં પકડાયેલા તબીબ કમલ નાંઢાની ભૂમિકા અત્યંત સંગીન મનાઈ રહી છે। પોલીસ દ્વારા હવે એ દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવશે કે આરોપીએ આ ગુપ્ત કેમેરો ક્યાંથી ખરીદ્યો હતો અને તેને દવાખાનામાં કઈ રીતે સંતાડીને ગોઠવ્યો હતો। આ ઉપરાંત સમગ્ર કાવતરાને અંજામ આપવા માટે કોઈ અન્ય તકનીકી નિષ્ણાત વ્યક્તિની સહાય લેવામાં આવી હતી કે કેમ તે વિષય પર ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવશે। ખંડણીના આ જટિલ અને સંવેદનશીલ કેસમાં આરોપી તબીબને ભોગ બનનારા પાસેથી પડાવવામાં આવેલી રકમમાંથી કેટલો આર્થિક હિસ્સો પ્રાપ્ત થયો હતો તેના પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। ચિકિત્સા જેવા પવિત્ર વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિ દ્વારા આચરવામાં આવેલા આ નિંદનીય કૃત્ય સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને નારાજગી વ્યાપી ગઈ છે। ન્યાયાલય તરફથી રિમાન્ડ મંજૂર થયા બાદ પોલીસની સઘન પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, જેના આધારે આગામી કાનૂની કાર્યવાહીનો દોર વધુ કડક બનાવવામાં આવશે। 2026 ના રોજ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નંબર 16/2026 થી એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં બીએનએસ કલમ 308(5), 308(4), 35(2), 356(3), 54 તથા 61 અને આઈટી એક્ટ 66E, 67 તથા 67A અંતર્ગત ફરિયાદ નોંધાયેલી હતી, જેમાં આરોપીમાં ડોક્ટર કમલ ચમનલાલ નાંઢા તથા અન્ય મળી અને કુલ 12 આરોપીઓ હતા। આ ઉપરાંત તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી હતી, જેમાં ગત રોજ તારીખ 22/3/2026 મુખ્ય આરોપી કમલ ચમનલાલ નાંઢાને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે, જેની ઉંમર 32 વર્ષ છે તથા તે ડોક્ટરનો પ્રોફેશન ધરાવે છે। આ કમલ ચમનલાલ નાંઢાનો રોલ એવો હતો કે તેમણે આ કામના જે ફરિયાદી છે તેમના એક ક્લિનિકમાં પોતાનો પર્સનલ કેમેરો બલ્બ હોલ્ડરમાં લગાવી અને તેમના અંગત પરના વિડીયો રેકોર્ડ કરેલા હતા અને ત્યારબાદ તેમના પાસેથી પૈસાની માંગણી કરેલી હતી। આ આરોપી હાલ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોલીસની કસ્ટડીમાં છે। આ આરોપી દ્વારા તથા અન્ય આરોપીઓ સાથે એમણે ગુનાહિત કાવતરું રચી અને અલગ અલગ લોકો પાસેથી ફોન કરાવી અને રૂપિયા 25 લાખની માંગણી કરવામાં આવે છે। એ અત્યારે એમનું ડિટેલ ઇન્ટરોગેશન ચાલુ છે, જે આગળની માહિતી આવશે એના પર માહિતી આપવામાં આવશે। હા, અન્ય આરોપીઓને ઝડપવા માટે પણ પુરાવાના આધારે તેમની તપાસ અને તજવીજ ચાલુ છે।